બોટાદ જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામના ઘોટિયા ફળિયામાં ગુરુવારે એક 9 મહિનાના દીપડાના બચ્ચાને વન વિભાગની ટીમે પાંજરે પકડ્યું। આ બચ્ચું ખેડૂત વિજયભાઈ ભીખુભાઈ હળપતિના મરઘા પાલન કેન્દ્રમાં શિકાર કરવામાં આવ્યું હતું। છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં વારંવાર દીપડા દેખાતા હોવાના સમાચાર આવતા વન વિભાગે પાંજરા મૂક્યા હતા, પરંતુ આ વખતે સફળતા મળતી માહિતી અનુસાર વિજયભાઈ મરઘા પાલન કરે છે અને તાજેતરમાં 3 દીપડા બચ્ચા તેમના મરઘાનો શિકાર કરતા હતા। તેમણે ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના સભ્ય પિયુષભાઈ હળપતિને જાણ કરી, જેમણે ટ્રસ્ટ પ્રમુખ જતીન રાઠોડને સંપર્ક કર્યો। જતીને સામાજિક વનીકરણ રેન્જના આરએફઓ સુધાબેન ચૌધરીને માહિતી આપી। તેના પગલે ઘોટિયા ફળિયાના ખેતર પાસે મારણ મૂકીને પાંજરું ગોઠવ્યું। છેલ્લા 2 દિવસથી દીપડા રાત્રે 8 વાગે પાંજરા પાસે આવતા હતા કે જેના વિડીયો વિજયભાઈ ઉતાર્યા। ગઈકાલે રાત્રે બચ્ચું મરઘા ખાવાની લાલચી પાંજરે પુરાયું। વનકર્મી સુનિલભાઈ રાવલ અને જતીન કિરણ રાઠોડની ટીમે તેને કબજામાં લઈને રેન્જ ઓફિસમાં ખસેડ્યો। વન અધિકારીએ જણાવ્યું કે બચ્ચું આશરે 9 મહિનાનું છે અને તેને સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યું છે। દીપડો પકડાયાની જાણ તરત જ આજુબાજુના ગામોમાં ફેલાઈ, જેથી મોટી સંખ્યામાં લોકો તેને જોવા ઉમટી પડ્યા। વિજયભાઈએ જણાવ્યું કે પાંજરે પુરાયા પછી ઘરની પાછળ શેરડીના ખેતરમાંથી અન્ય બીજું બચ્ચું જોરથી ત્રાડ પાડતા હતા અને પરંતુ લોકોના ટોળા જોઈને નાસી ગયા। વન વિભાગે વધુ પાંજરું મૂકવાનું નક્કી કર્યું છે અને આ ઘટનાએ વન્યજીવ અને માનવ વસ્તી વચ્ચેના સંઘર્ષને રજૂ કર્યો છે, જેમાં સ્થાનિકોની સાવચેતી અને વન વિભાગની તત્પરતા પ્રશંસનીય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।